વડોદરામાં ભર ચોમાસામાં પાણીનો કકળાટ જોવા મળ્યો। કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ પાણીને લઈને માટલા ફોડ્યા। સૂત્રોચ્ચાર સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો। અનેક રજૂઆત છતાં તંત્ર પર આંખ આડા કાનનો આક્ષેપ। ભાવનગરના જેસર પંથકમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા કંપની સામે રોષ। જૂના સનાળાના ખેડૂતને થયો ખરાબ અનુભવ। ખાતરમાંથી નીકળેલા પથ્થરને 24 કલાક પાણીમાં રાખવા છતાં ન ઓગળ્યા। ફરિયાદ બાદ અધિકારીએ સેમ્પલ તપાસ માટે મોકલ્યા। ડીસાના મુળેટાથી ઉંબરી રોડના નવીનીકરણની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ। રોડની સાઈડમાં 10 ફૂટના ખાડા ખોદી દેતા ખેડૂતોમાં આક્રોશ। શાળાએ જતા બાળકો રાહદારીઓની અવરજવરમાં હાલાકી। ખાડા ખોદ્યા વગર રોડની કામગીરી કરવા માંગ। સુરતમાં ખાડીને અવરોધરૂપ દબાણો સામે મનપા તંત્રની લાલાંખ। સાંકડી ખાડીને પહોળી કરવા કવાયત। ખાડી કિનારે આવેલા ગેરકાયદે દબાણોનું મોટા પાયે ડેમોલેશન। વરાછા જવાહરનગરમાં તોડી પડાયા દબાણો। ખાડી કિનારે ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર। જવાહરનગર નજીક 6 મિલકતો તોડી પાડવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ કાર્યવાહી। 150 જેટલા પોલીસકર્મી, 5 પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં ડેમોલેશન। જર્જરિત હોવા છતાં વાહનોથી ધમધમે છે ગાંધીનગર મહેસાણાને જોડતું સાંકડું ગરનાળું। 4 લેનને જોડતું એકમાત્ર ગરનાળું જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ। સ્થાનિકો સહિત પૂર્વ નાયબ મેયર પણ સમારકામની રજૂઆત કરી ચૂક્યા છે। મહેસાણામાં રખડતા ઢોરના વધતા ત્રાસથી લોકો ત્રસ્ત। કડીમાં જાહેરમાં 2 આખલા બાખડ્યા। જાહેર રોડ પર આખલા બાખડતા રાહદારીઓમાં ભય ફેલાયો। પાલિકા રખડતા ઢોર પકડે તેવી લોકોની માંગ। વડોદરાના કરજણના દેરોલી ગામે કેનાલમાં કાર ખાબકી। 2 લોકોના ડૂબવાથી મોત થયા જ્યારે 2 લોકોનો બચાવ થયો। મૃતક દિવાળીપુરાના રહીશો હોવાની પ્રાથમિક માહિતી મળી છે। મૃતદેહને મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા।